હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો સવારના નાસ્તામાં જો ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો ના ભરવાની ઝંઝટ વગર એકદમ નવા અને ટેસ્ટી આપણે કોબીના પરાઠા બનાવીશું. તો ચાલે રેસીપી જોઈએ. તો કોબીના પરોઠા બનાવવા માટે સૌથી પ્રથમ આપણે 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને આપણે આદુ મરચાંની પેસ્ટને સાતળી લઈશું. હવે આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું અને કેપ્સિકમને સોતે કરી લઈશું. તો આપણા કેપ્સિકમ કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં ચોપ કરેલી કોબીજ એડ કરીશું. તો કોબીજને આપણે ડુંગળીની જેમ સાતળી લઈશું. 2 થી 3 મિનિટ આને સાતળવાની છે. કોબીમાં પાણીનો ભાગ વધારે હોય છે, જેથી પાણી બળી જાય ત્યાં સુધી કોબીને આપણે કૂક કરવાની છે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કોબીજ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને 2 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડર એડ કરવાથી ખાટો એવો સ્વાદ આવે છે. હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું અને આ બધા મસાલા કોબીજ સાથે ભળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. આમાં આપણે મીઠું એડ નથી કર્યું હજુ સુધી, તો આપણે આમાં મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે. તો આપણા મસાલા એકદમ કૂક થઈ જાય પછી જ્યારે આ મિશ્રણને ગેસ બંધ કરી અને નીચે ઉતારીશું ત્યારે આપણે એમાં મીઠું એડ કરવાનું છે. તો આપણા મસાલા અહીંયા કૂક થઈ ગયા છે. તો હવે આપણે આમાં મીઠું એડ કરીશું. તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને નીચે ઉતારી લઈશું. તો પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. તો મેં અહીંયા ઘઉંનો 1 વાડકી લોટ લીધો છે. આમાં આપણે મીઠું એડ કરીશું અને થોડો અજમો હાથેથી મસળીને એડ કરીશું અને થોડીક એવી કસ્તુરી મેથી એડ કરીશું. કસ્તુરી મેથી એડ કરવાથી પરાઠામાં ટેસ્ટ સારો આવે છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો મિશ્રણ એ એડ કરીશું. તો મેં અહીંયા બધું મિશ્રણ લોટમાં એડ કરી દીધું છે. તો તમે અહીંયા પાલક કે મેથી એડ કરી શકો છો. હવે આપણે આમાં ઉપરથી લીલા ધાણા એડ કરીશું. હવે આપણે આ બધું મિશ્રણ ભેગું કરીને લોટ બાંધીશું. આપણે જે મસાલો વઘાર્યો હતો એમાં તેલ ઉમેર્યું હતું એટલે આપણે આમાં મોયણ એડ નથી કરવાનું. એમાંથી જ તેલ આવી જશે આપણા લોટમાં. કોબીના મિશ્રણમાં મોઇશ્ચરાઇઝર હોય છે એટલે આપણે આમાં પાણી ઓછું વાપરવાનું છે અને થોડુંક એવું પાણી લઈને લોટ બાંધતા જવાનું છે અને રોટલીનો જેવો લોટ હોય એવો જ આપણે લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ અને પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. આ લોટને ઢાંકીને સાઈડમાં રાખવાની જરૂર નથી. આ લોટથી તમે ડાયરેક્ટ જ પરાઠા વણી શકો છો, પણ મેં અહીંયા 10 મિનિટ આ લોટને રેસ્ટ આપ્યો છે જેથી આપણા પરોઠા એકદમ સોફ્ટ બને. તો 10 મિનિટ પછી આપણા લોટને રેસ્ટ મળી ગયો છે. તો હવે આપણે આમાંથી પરોઠા વણવાના છે. તો આપણે પરોઠા માટે રોટલી જેટલી સાઈઝનો લુઓ બનાવી લઈશું. તો મેં અહીંયા બધા જ પરાઠાના લુવા કરી લીધા છે. હવે આપણે પરોઠા વણીશું. તો સૌપ્રથમ આપણે કોરો લોટ લગાવી અને રોટલી જેવો પતલો એવો પરોઠો વણી લઈશું, કેમ કે આપણે પરોઠા પડવાળા બનાવવાના છે. તો પહેલાં આપણે મોટી પતલી રોટલી વણી લઈશું. તો આ રીતે મોટો પરોઠો વણી લઈશું. પછી આપણે પડવાળા પરોઠા બનાવવાના છે. તો આપણે એમાં તેલ લગાવીશું. તો આ રીતે આપણે બધી બાજુ તેલ લગાવી લઈશું અને નીચેથી થોડું આપણે કટ કરી લઈશું અને પરોઠાને આ રીતે આપણે વાળી લઈશું. તો આ રીતે વાળી લઈશું અને આપણે હવે આને વણીશું. તો નીચે આપણે સૌપ્રથમ થોડા તલ એડ કરીશું અને થોડો કોરો લોટ લઈ અને આપણે પરોઠાને વણી લઈશું. તો આપણે પરોઠાને હલકા હાથેથી વણી લઈશું. તો આ રીતે આપણે પરોઠાને વણી લઈશું.
તો પરોઠો આપણો વણાઈ ગયો છે. હવે એવી જ રીતે આપણે બીજો પણ પરોઠો વણી લઈશું. તો એવી જ રીતે આપણે બીજો બી પરાઠો વણી લઈશું અને પછી આપણે હવે એને શેકીશું. તો શેકવા માટે મેં પહેલાંથી જ રોટલીનો તવો ગરમ કરી લીધો છે અને એમાં થોડું તેલ નાખી આપણે પરોઠાને નાખી લઈશું અને થોડો શેકાય પછી આને આપણે ફેરવી લઈશું. હવે આપણે આમાં થોડું તેલ નાખી અને પરોઠાને શેકી લઈશું. આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો આ જ રીતે આપણે બંને સાઈડ તેલ લગાવીશું અને પરોઠાને બંને સાઈડથી શેકી લઈશું. થોડું પ્રેસ આપીશું તો પરોઠો આપણો એકદમ શેકાઈ જશે અને આ રીતે સાઈડ ચેન્જ કરતા રહીશું. તો આપણો પરોઠો અહીંયા શેકાઈ ગયો છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે. હવે એવી જ રીતે આપણે બીજો પણ પરાઠો શેકી લઈશું. તો એ જ રીતે આપણે બીજો પણ પરાઠાને શેકી લીધો છે. તો અડધી મિનિટ આપણે પરોઠાની બંને સાઈડ આપણે શેકી લઈશું. તો આપણા કોબીના પરાઠા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે થોડું તેલ લગાવીને બનાવશો તો આ પરાઠા ખસ્તા પરાઠા બનશે. તો આ રીતે હાથેથી પ્રેસ કરશો તો આના લેયર એકદમ છૂટા પડશે. તો તમે પણ આ પરાઠા જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આને મેં કેરીની ચટણી સાથે સર્વ કર્યું છે. તો તમે ચા કે સોસ જોડે પણ ખાઈ શકો છો.